અછતની અફવાઓ વચ્ચે કચ્છમાં હડતાલની નોબત આવી। પેટ્રોલ ડીઝલની અફવાઓને કારણે કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટરોની હાલત કફોડી બની છે। આ ગંભીર સમસ્યાના વિરોધમાં ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકાર અને વહીવટીતંત્રને એક આખરી ચેતવણી આપી છે। 1 જૂન સુધીમાં ડીઝલની સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે તો જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક માલિકો સ્વેચ્છાએ લોડિંગ અને વેસલ અનલોડિંગની તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેશે। હાલમાં કચ્છ જિલ્લામાં ડીઝલની કટોકટી અત્યંત ગંભીર સપાટીએ પહોંચી છે। પેટ્રોલ પંપો પર ટ્રકોને માંડ 50 લીટર ડીઝલ મળી રહ્યું છે, જેના કારણે ચાલકો એક પંપથી બીજા પંપે ભટકવું પડે છે। આ અંધાધૂંધીના કારણે ટ્રાન્સપોર્ટ માલિકોને રોજનું લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિ કાબુ બહાર જતા ટ્રાન્સપોર્ટ એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જો 1 જૂન સુધીમાં ડીઝલનો પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે તો પોર્ટ પરનું તમામ પરિવહન ઠપ કરી દેવામાં આવશે। તમામ એસોસિએશનો સાથે મળી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામની આગેવાની હેઠળ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે જો કંપનીઓ ઓઇલ કંપનીઓ પૂરો ડીઝલ સપ્લાય ન આપી શકવાની હોય તો અમે લોકો સ્વૈચ્છિક અમારા વાહનો મશીનરી બધું અમે 1 તારીખથી ઊભું રાખવાનું નક્કી કરેલ છે। કોડીનારમાં ડીઝલ અછતના કારણે માર્કેટયાર્ડ બંધ હોવાની અફવા વહેતી થતા હોબાળો મચી ગયો। એવા સમાચાર વહેતા થયા કે ડીઝલની અછતના કારણે કોડીનાર માર્કેટયાર્ડને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયું છે। જાણ કરતા લેટરમાં પણ એવું લખાયેલું હતું કે ડીઝલની અછતના કારણે તમામ પ્રકારની જણસીઓની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે। જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે માત્ર કઠોળની જ જણસી પૂરતી આ વાત છે। બીજી જણસી માટે યાર્ડમાં હરાજી યથાવત છે। એટલું જ નહીં, યાર્ડ સુધી જે ખેડૂતો જણસી સાથે પહોંચ્યા તેની હરાજી થશે જ। તેમણે પણ એવો દાવો કર્યો કે ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં કઠોળ લઈને જતા ટ્રાન્સપોર્ટરોને ડીઝલ ન મળવાથી સમસ્યા સર્જાઈ રહી છે। પિયુષભાઈએ આશા વ્યક્ત કરી છે કે એકાદ દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે। કોડીનાર માર્કેટિંગ બંધ નથી કર્યું, આપણે કઠોળની જણસીઓ બંધ કરી છે। કઠોળ એટલે કે મગ, અડદ, તલ જે આપણે સાઉથમાં માલ જાય છે, સાઉથ મહારાષ્ટ્રમાં માલ જાય છે ને સાઉથ મહારાષ્ટ્રની ગાડીઓના ટ્રાન્સપોર્ટેશનના અભાવના કારણે આપણે કઠોળ બંધ કર્યો છે। બાકીની તમામ જણસીઓ ચાલુ છે। આપણે ગાડીઓ કેમ નથી આવતી? ટ્રાન્સપોર્ટેરના ડીઝલના અભાવના કારણે નહીં આવતી। તો હવે ક્યાં સુધી આ બંધ રહેશે? આવતીકાલ સુધીમાં તેનું ડિસિઝન આવી જ જશે। અત્યારે માલ આપણી પાસે 2 દિવસનો ફરિયાદ છે। યાર્ડમાં હરાજી બંધ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે। 3 દિવસે વારો આવતો હોવાનો, પૂરતા ભાવ ન મળતો હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। પરિસ્થિતિ તો બહુ વિકરી પરિસ્થિતિ છે ખેડૂતોની। તો પૂરતા પ્રમાણમાં ભાવ છે નહીં, બરોબર। અને આ પ્રમ દિવસથી અમે અહીંયા નાખ્યા મગ, પછી આગળ સેટ વારે આવ્યા, કોઈ હરાજીમાં કોઈ 2-5 વેપારીઓ આવ્યા। એકદમ ખેડૂત બિચારા મૂંઝાઈ જાય, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની ખાસ જરૂર હોય તો એ હાટું થઈને તો યાર્ડમાં માલ લઈને આવે। આજે યાર્ડ બંધ થઈ જાય તો ખેડૂતની પરિસ્થિતિ એકદમ અત્યારે ડીઝલની ને આ તેને મળતું નથી, ખેડૂત કઈ રીતના વહીવટ કરી શકે? ખેતરની અંદર મજૂરના પૈસા આપવાના હોય। અમૂલ ડેરીએ પશુપાલકોને આપી છે મોટી ભેટ। એક તરફ અમૂલ દૂધના ભાવ વધતા ગ્રાહકો પર બોજ વધ્યો છે તો બીજી તરફ અમૂલ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે। અમૂલે દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો। અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદાતા ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹10નો વધારો કરાયો છે, જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹4.55 જાહેર કરાયો છે વધારો, જેના કારણે લાખો પશુપાલકોને મોટો આર્થિક લાભ થશે। આ ભાવ વધારો લાગુ થયા બાદ 7% ફેટવાળા ભેંસના દૂધનો ભાવ પ્રતિ લીટર ₹62.34થી વધીને ₹63.06 મળશે, જ્યારે ગાયના 4 ફેટવાળા દૂધનો ભાવ ₹38.23થી વધીને ₹38.68 થશે। આથી હવે પશુપાલકોને વર્ષ દરમિયાન આપેલા દૂધના પ્રમાણમાં આ રીતે ભાવફેરની રકમ પણ ચૂકવાશે। આખરે પાલિકાઓને તેના શાસકો મળી ગયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને 1 મહિના જેટલો સમય થઈ ગયા બાદ નગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ઉત્તર ગુજરાતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી। મહેસાણાની ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રીમાબેન પટેલના નામની જાહેરાત કરાઈ। વિજાપુર નગરપાલિકામાં પાર્ટી તરફથી કામિનીબેન ભરતભાઈ પટેલને મેન્ડેટ આપી પ્રમુખ વરણી કરવામાં આવી, જ્યારે બીનાબેન પટેલને ઉપપ્રમુખ બનાવાયા। તો વિસનગર નગરપાલિકામાં પ્રમુખ પદે આશાબેન પટેલ અને ઉપપ્રમુખ મહેન્દ્ર ઠાકુરની વરણી થઈ। કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ ગજ્જર અને ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલની નિયુક્તિ કરાઈ। બેચરાજી પાલિકામાં નરેન્દ્રભાઈ જોડાયો છે। સુરતની બારડોલી નગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ પદે નીલમબેન વ્યાસ અને ઉપપ્રમુખ પદે મિનેશભાઈ પટેલની પસંદગી કરાઈ છે। ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં પ્રમુખ તરીકે હર્ષાબેન ભોળાભાઈ રાઠોડ, જ્યારે ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહના નામની જાહેરાત કરાઈ। જોકે લોકપ્રિય ગાયક કલાકાર રાજલ બારોટને કોઈ સ્થાન ન અપાયું। તો સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ તરીકે મનીષાબેન બારડ, ઉપપ્રમુખ તરીકે વેજુબેન પંપાણીયાની વરણી કરાઈ, જ્યારે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં પ્રમુખ તરીકે નરેશભાઈ ગોહિલની, જ્યારે ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરાઈ।
પાટણ નગરપાલિકામાં ચંદ્રિકાબેન રાવળને પ્રમુખ અને ઉત્કર્ષ પટેલને ઉપપ્રમુખ બનાવાયા. તો સિદ્ધપુર નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે રણજીતસિંહ સોલંકીની અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદભાઈ પટેલની વરણી કરાઈ છે. ડીસા નગરપાલિકામાં ડીસા પાલિકા પ્રમુખ પદે કૌશિક સાધુનું નામ જાહેર કરાયું. ઉપપ્રમુખ પદે પલ્લવીબેન જોશીની વરણી કરાઈ છે. હિંમતનગર નગરપાલિકામાં ભાજપે ઓબીસી અનામત બેઠક માટે અરુણાબેન કડિયાને પ્રમુખ પદે જાહેર કર્યા છે. ઉપપ્રમુખ પદે ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી ચેરમેન પદે રાહુલ પટેલની વરણી કરાઈ છે. ભરૂચ પાલિકા પ્રમુખ પદે દેવેન્દ્ર વસાવા અને ઉપપ્રમુખ પદે રુચિત મોદીની નિમણૂક કરાઈ. તો અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ પદે જિગ્નેશ અંદાડિયા અને ઉપપ્રમુખ પદે